हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કમ્બશન રિએક્શન એટલે કે દહન પ્રક્રિયાઓ જે છે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ. એની સાથે સાથે મેં તમને શીખવાડ્યું હતું કે મોલેક્યુલર ફોર્મ્યુલા કેવી રીતે લખી શકાય, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કેવી રીતે લખી શકાય, મતલબ કે આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર અને એની સાથે સાથે પ્રમાણ સૂચક સૂત્ર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ એની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ મેં તમને એવું શીખવાડ્યું હતું કે આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દર અને પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દર નક્કી કરી શકાતો હોય છે અને એ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે એટલે કે આણ્વીય દર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર દર લેવામાં આવે તો આપણને એક પૂર્ણાંક સંખ્યા મળે છે જેને આપણે નેચરલ નંબર, ઇન્ટીજર નંબર કહીએ છીએ અથવા કોમન ફેક્ટર પણ એને કહેવામાં આવે છે. એને આપણે આણ્વીય દર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર દરથી તો લાવી જ શકીએ, એની સાથે સાથે આણ્વીય સૂત્ર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર વડે પણ લાવી શકાતો હોય છે. ઓકે, હવે અત્યાર સુધી આપણે જે આગળ એક્ઝામ્પલ જોઈ ગયા એમાં એવું હતું કે તમને કોઈ એક સંયોજન આપેલું હતું અને એ સંયોજનના ટકા તમે શોધતા હતા. જેમ કે તમને C2H6 આપેલું હોય તો એમાં કાર્બનના ટકા કેટલા, હાઇડ્રોજનના ટકા કેટલા, એ કેવી રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરી હતી. જેમ કે તમને ગ્લુકોઝ આપેલો છે C6H12O6 તો એમાં કાર્બનના ટકા, ઓક્સિજનના ટકા, હાઇડ્રોજનના ટકા કેવી રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે એના કરતા બિલકુલ વિરુદ્ધ વાતમાં મતલબ કે ઉલટી ગણતરી કરવાની છે. તમને પર્સન્ટેજ આપેલા હોય અને તમારે એ સૂત્ર કેવી રીતે શોધી શકાય એની વાત કરવાની છે. પરંતુ મિત્રો સૂત્રો બે પ્રકારના છે. આપ સૌને ખબર છે કે સૂત્રો બે પ્રકારના છે, એક પ્રમાણ સૂચક સૂત્ર અને બીજું આણ્વીય સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર જો શોધવું છે તો એક અલગ પદ્ધતિ છે અને આણ્વીય સૂત્ર શોધવું છે તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર એક સ્ટેપ આગળ જઈને શોધી શકાતું હોય છે. એના માટે આ ગણતરી કરવા માટે આપણે કેટલાક સ્ટેપને સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે છે. એ સ્ટેપ મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે. આ 5 સ્ટેપમાંથી તમે પસાર થાઓ, કોઈ પણ એક્ઝામ્પલને આ 5 સ્ટેપમાંથી પસાર કરશો એટલે તમારો જવાબ આવી જશે. માસ્ટર થઈ જશો એમ તો તમે, કારણ કે એવું કોઈ અઘરું નથી. આ ખૂબ સરળતાથી આપણને આ વસ્તુ મળતી હોય છે એટલે ખૂબ ઈઝીલી આપણે આ 5 સ્ટેપની વારંવાર કેલ્ક્યુલેશન કરીશું. એક્ઝામ્પલ ગણતરીમાં કરતા જઈશું તેમ તેમ તમને માસ્ટરી પણ આવી જશે. જેમાં પહેલું શું કહે છે, તમને ટકા આપેલા હશે અને એ ટકા કેવી રીતે આપેલા હશે, દરથી ટકા હશે. એટલે બધા જ તત્વોના દરથી પર્સન્ટેજ લખી દેવાના. પહેલા તમને 2, 3, 4, 5 જેટલા પણ તત્વો આપ્યા હોય એ બધા જ તત્વોના શું લખી દેવાના, દરથી પર્સન્ટેજ લખી દેવાના. સેકન્ડ, દરથી ટકા આવી જાય એ તત્વના પરમાણુ દર વડે ભાગી પરમાણુ ગુણોત્તર મેળવી લેવાનો. મતલબ કે તમને જે પણ પર્સન્ટેજ આપેલા છે, માનો કે તમને પર્સન્ટેજ કાર્બનના આપેલા છે, પર્સન્ટેજ હાઇડ્રોજનના આપેલા છે અને પર્સન્ટેજ ઓક્સિજનના આપેલા છે, તો જે પણ પર્સન્ટેજ આપેલા હોય એ પર્સન્ટેજને જે તે પરમાણુના પરમાણુ દર વડે ભાગી દેવાના. એટલે કાર્બનના ટકાને 12 વડે, હાઇડ્રોજનના ટકાને 1 વડે, ઓક્સિજનના ટકાને 16 વડે આવી રીતે તમારે ભાગવાના રહેશે. ક્લિયર છે? તો એને આપણે શું નામ આપીશું, પરમાણુ ગુણોત્તર. એક્ચ્યુઅલી એ મોલ ગુણોત્તર આવે પણ હું એને પરમાણુ ગુણોત્તર જ કહું છું. શા માટે આપણે થોડી વારમાં ખ્યાલ આવી જશે તમને. સૌથી નાના પરમાણુ ગુણોત્તર વડે બધા જ ગુણોત્તરને ભાગી સાદો નાનો ગુણોત્તર મેળવવો. એ શું છે, જેમ જેમ આપણે એક્ઝામ્પલ ગણીશું એમ તમને ખ્યાલ આવશે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાની નજીકના ગુણોત્તરને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું અથવા એમ કહેવાય કે યોગ્ય સહગુણક વડે ગુણી પૂર્ણાંક સંખ્યામાં આપણે એને ફેરવીશું. અને પૂર્ણાંક સંખ્યા આવી જાય પછી આણ્વીય સૂત્ર લાવવાની પદ્ધતિ છે. આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણાકારમાં n. હવે આ કેવી રીતે સ્ટેપ ફોલો કરવાના છે તો એ સમજવા માટે મેં બોર્ડ પર એક એક્ઝામ્પલ લખ્યું છે. આ સ્ટેપ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ્પલની ગણતરી કરવી મહત્વની છે. પણ એક્ઝામ્પલની ગણતરી તો આવડે જો આ સ્ટેપ તમને યાદ હોય. જોઈએ આપણે. જો બેટા શું કરવાનું, હું જે સ્ટેપને ફોલો કરું છું તમે પાછળ સ્ટેપને સમજતા જાઓ અને ફોલો કરતા જાઓ, આમ જવાબ આવશે. એકદમ સરળ છે બેટા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલા આપણે લખીશું તત્વ. ઓકે, તો તત્વમાં તમારી પાસે કોણ કોણ છે? આપેલ પદાર્થમાં 43.4% સોડિયમ છે, 11.3% કાર્બન છે અને 45.3% ઓક્સિજન છે. એટલે તત્વમાં તમારી પાસે એક તો સોડિયમ છે, બીજો કાર્બન છે,
અને ત્રીજો ઓક્સિજન છે. તત્વ લખી દીધા. ઘણી વખતે તમને શું કરશે એ લોકો આવી રીતે બે તત્વ અથવા ત્રણ તત્વના ટકા આપશે પણ તમને ઓક્સિજનના ટકા નહીં આપે. તો કદાચ એમાં ઓક્સિજન હોય પણ ખરો અને ના પણ હોય તો ખબર કેવી રીતે પડે? તો એના માટે ધ્યાન રાખવાનું કે તમને જે પર્સન્ટેજ આપેલા છે એનો સરવાળો કરવાનો. જો સરવાળો 100 અથવા 99 પોઈન્ટ સમથિંગ થાય છે, 99.9 99.5 આવો કંઈક થાય છે, તો સમજી લેવાનું કે એમાં ઓક્સિજન નથી. પરંતુ માનો કે પર્સન્ટેજ થોડાક વધે છે, 5%, 10%, 12%, 17%, 25%, 50% આવું કંઈક વધે છે, તો જેટલા તત્વો આપેલા હોય એ તત્વોનો સરવાળો કરવાનો. તો જે 100 માંથી બાદ કરવાથી બાકી રહેલા ટકા એ ઓક્સિજનના ટકા કહેવાશે. જો ઓક્સિજનના પર્સન્ટેજ ન આપેલા હોય તો તમારે આ રીતે ગણતરી કરવાની થશે. કદાચ તમને એવું કહેશે પણ ખરા એક્ઝામ્પલમાં કે બાકીના પર્સન્ટેજ ઓક્સિજન છે, તો ખબર પડી જશે કે ઓક્સિજન કેવી રીતે શોધવાનું. પણ ઘણી વખતે તમને એ કહેશે પણ નહીં કે ઓક્સિજન હાજર છે, છતાં બી તમને ખ્યાલ આવવો જોઈએ કે ઓક્સિજન હાજર હશે. ઓકે, ચલો હવે સોડિયમ, કાર્બન અને ઓક્સિજન આપેલા છે. પર્સન્ટેજ બાય માસ મતલબ કે દરથી ટકા આપણે નક્કી કરવાના. કેટલા સોડિયમના કેટલા છે બેટા? 43.4%. પર્સન્ટેજ લખવાની કોઈ જરૂર નથી. 11.3 અને 45.3. હવે તમને એમ થાય કે ટકા કેમ નથી લખ્યા? એનું કારણ છે, માનો કે કુલ 100 ગ્રામ દર છે, પદાર્થનું 100 ગ્રામ દર છે, એના હું 3 ભાગ કરી લઉં તો 43.4% સોડિયમ છે, એનો મતલબ હું કરી દઈશ કે 43.4 ગ્રામ સોડિયમ છે. 11.3% કાર્બનના છે એટલે એનો મતલબ હું કરી દઈશ કે 11.3 ગ્રામ કાર્બન છે. અને 45.3% ઓક્સિજન છે, એનો મતલબ હું કરી દઈશ કે 45.3 ગ્રામ શું આવેલો છે? ઓક્સિજન આવેલો છે. એટલે 100% શોધાશે તો 100 જે છે એને હું પર્સન્ટેજની જગ્યાએ બાય માસ છે એટલે એને હું દર જ ગણી લઈશ. ક્લિયર છે? તો આપણી પાસે જે તે પદાર્થનું શું આવી ગયું છે? દર આવી ગયું છે. હવે બેટા દર આવી ગયું તો હવે જુઓ, દરથી પર્સન્ટેજને જે આપેલા છે ને દરથી ટકા એને તત્વના પરમાણુ દર વડે ભાગી પરમાણુ ગુણોત્તર મેળવો. વિધાન ખોટું નથી લાગતું? તમને મેં એવું કીધું હતું કે પરમાણુ ગુણોત્તર છે એ જ મોલ ગુણોત્તર છે. હકીકતમાં સમજો, આ દર છે, કોઈ પણ દરને જે તે તત્વના પરમાણુ ભાર વડે ભાગીશું તો શું આવે? યાદ કરો, મોલ આવે કે નહીં? દર ભાગ્યા આણ્વીય દર કે પરમાણ્વીય દર શું આવે? એ આવશે મોલ. તો હકીકતમાં અહીંયા તો મોલનો ગુણોત્તર આવે. તો અહીંયા હું થોડીક વાર માટે લખું છું મોલ, પહેલો દાખલો છે એટલા માટે, રાઈટ? એને જ હું પરમાણુ ગુણોત્તર ગણી લઈશ, પણ અત્યારે હું લખું છું મોલ. મોલ લેવા માટે શું કરીશ? 43.4 આ દર ભાગાકારમાં સોડિયમનું પરમાણ્વીય દર. ઘણી વખતે તમને એક્ઝામ્પલમાં આપશે, ઘણી વખતે નહીં આપે. એટલે જ મેં પહેલા દિવસથી તમને કીધું છે કે તમારે એના પરમાણ્વીય દર યાદ રાખવા પડશે. કેટલા થાય? 23. ચલો 11.3 ડિવાઇડેડ બાય 12 બરાબર છે, અને 45.3 ભાગ્યા 100. આ શું આવી ગયા? એના મોલ આવી ગયા. આવી ગયા કે નહીં? મોલ આવી ગયા પછી મોલ પરથી તમારે પરમાણુની સંખ્યા મેળવવી છે. કેવી રીતે મેળવશો બોલો? એક મોલમાં કેટલા પરમાણુ? આવોગાડ્રો નંબર જેટલા. તો અહીં જે પરમાણુની સંખ્યા મેળવવી છે એ મોલ પરથી મેળવવી. મોલ કેટલા છે? આનો જવાબ લાવવાની હાલ જરૂર નથી, આ મોલ છે. મોલને પરમાણુની સંખ્યામાં કન્વર્ટ કરો. શું કરશો? એવોગાડ્રો નંબર વડે ગુણીશું. તો અહીં શું આવે? ચલો આપણે આ ગુણોત્તર જ લઈ રહ્યા છીએ. તો અહીં આવશે 43.4 ડિવાઇડેડ બાય 23 Na મતલબ એવોગાડ્રો નંબર. હા, સ્મોલ a ના લખી દેતા, નહીં તો પાછું સોડિયમ થઈ જશે. ચલો અહીં શું આવશે? 11.3 ડિવાઇડેડ બાય 12 Na અને અહીં શું આવશે? 45.3 ડિવાઇડેડ બાય 16 Na. આવું આવે કે નહીં? બોલો બેટા, ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે કંઈક તમને ગુણોત્તર ખબર પડશે. હવે શું કરીશું જુઓ તમે.
આ પરમાણુનો ગુણોત્તર આવી ગયો. તમને ખ્યાલ આવી ગયો કે પહેલા મેં દર લખ્યું, દરમાંથી મોલ શોધવા માટે શું કર્યું? તેના પરમાણુ દર વડે ભાગી દીધા. એના પછી આપણે એવોગેડ્રો નંબર વડે ગુણી એની સંખ્યામાં કન્વર્ટ કર્યા, પરમાણુની સંખ્યામાં કન્વર્ટ કર્યા. પરંતુ બેટા જુઓ તમે કે અહીં તો આ ગુણોત્તર છે, અને ગુણોત્તર જો આવેલો હોય તો ત્યાં આગળ આ જે છે એ શું થઈ જાય? કેન્સલ આઉટ થાય જાય. સમાન કિંમત ગુણોત્તરમાં શું થાય? ગુણોત્તર એટલે ભાગાકાર. સમાન કિંમતો ભાગાકારમાં શું થઈ જાય? ઉડી જશે. એટલે આ બધી જ કિંમતો કટ થઈ જશે. હવે જો કટ થઈ જાય તો હવે આપણી પાસે પરમાણુની સંખ્યા ફાઇનલી શું આવે? તો જે મોલની સંખ્યા છે એ જ છે કે નહીં? 43.4 ભાગાકારમાં 23 તો જો એ જ છે કે નહીં? એની એ જ. એટલે મેં તમને એવું કીધું હતું કે મોલનો ગુણોત્તર જે આવે છે અથવા મોલની જે સંખ્યા આવે છે એને જ હું પરમાણુની સંખ્યા માની લઈશ. બીકોઝ આપણે લઈ રહ્યા છીએ ગુણોત્તર, અને જ્યારે પણ બેટા ગુણોત્તર લઈશું તો સમાન સંખ્યા એવોગેડ્રો નંબર તો દર વખતે શું થઈ જવાની? કટ થઈ જશે. હવે જો દર વખતે એ સમાન સંખ્યા અથવા એવોગેડ્રો નંબર કટ થઈ જવાનો હોય તો દર વખતે એ લખવાની કોઈ જરૂર છે ખરી? તો કદાચ ના. તો આપણે આ પોઈન્ટ દર વખતે લખીશું જ નહીં. આ જે મોલ આવે છે એને જ આપણે શું માની લઈશું? પરમાણુની સંખ્યા માની લઈશું. એને જ આપણે પરમાણુની સંખ્યા તરીકે ગણી લઈશું. હવે જો આ જ પરમાણુની સંખ્યા છે તો હવે ગુણોત્તર લાવવો પડે તમારે. તો 43.4 ભાગાકારમાં 23 કરશો, લગભગ જવાબ 2 ની નજીક આવશે. તમે ગણતરી કરશો તો આ 1.89 આવશે. કેટલો આવશે? 1.89 આવશે. ત્યારબાદ 11.3 ભાગાકારમાં 12 કરશો તો લગભગ 1 ની નજીક આવશે. આ જવાબ આવે છે 0.94. અને 45.3 ભાગાકારમાં 16 કરશો એટલે આ જવાબ આવે છે 2.83. કેટલો આવે છે? 2.83. તો આ બેટા પરમાણુની સંખ્યા આવી ગઈ. ચલો જરા અહીંયા આવો. હવે દરથી ટકાને તત્વના પરમાણુ દર વડે ભાગી પરમાણુ ગુણોત્તર મેળવો. તો દરથી ટકાને પરમાણુના પરમાણુય દર વડે ભાગી શું મેળવ્યો? પરમાણુ ગુણોત્તર. તો આ એક્ચ્યુઅલી પરમાણુઓનો ગુણોત્તર આવી ગયો. પરમાણુની સંખ્યા એ જ મોલની સંખ્યા છે, એટલે આની અંદર મેં મોલ એવો ઉલ્લેખ કર્યો નથી. તમને એક ખ્યાલ આવવો જોઈએ હવે કે મેં મોલ કેમ નથી લખ્યું? મોલ નથી લખ્યું એના પાછળ જવાબદાર કારણ બેટા માત્ર એટલું છે કે સમાન સંખ્યા છે એ તો નીકળી જ જવાની છે. સમાન સંખ્યા જો બેટા નીકળી જવાની છે તો એને લખવાનો કોઈ અર્થ નથી. તો આ આવી ગઈ પરમાણુની સંખ્યા. હવે જો સૌથી થર્ડ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી નાના પરમાણુ ગુણોત્તર વડે બધા જ ગુણોત્તરને ભાગી સાદો નાનો ગુણોત્તર મેળવો. આ બધામાં સૌથી નાની કિંમત કઈ? 0.94. એ 0.94 વડે આ બધાને અગેન આપણે ભાગીશું. અગેન ભાગીશું એટલે આપણને શું મળશે? સાદો નાનો ગુણોત્તર. તો અહીં આ પરમાણુની સંખ્યા આવી. હવે શું મેળવવાનું? સાદો નાનો ગુણોત્તર. અને સાદો નાનો ગુણોત્તર મેળવીશું તો 1.89 ડિવાઇડેડ બાય 0.94. બરાબર છે. પછી આવે 0.94 ડિવાઇડેડ બાય 0.94 અને 2.83 ડિવાઇડેડ બાય 0.94. શું કર્યું દીકરા મેં? પરમાણુની સંખ્યા જે આવી એમાં સૌથી નાની જે કિંમત છે એના વડે મેં બધાને અગેન ભાગી કાઢ્યા. તો બધાને જો આપણે ભાગીશું તો 0.94 ના ડબલ કરશો તમે તો લગભગ શું થાય? 1.88 થાય. આ 1.89 છે એટલે આ બે જવાબ આવે કે ના આવે? બિલકુલ આવશે. ચલો અહીં જુઓ 0.94 જવાબ શું આવે? 1. અને 2.83 ભાગાકારમાં 0.94 9 3 27 અને 4 3 12 એટલે 2.82 આવે. અહીંયા છે 2.83 3 વડે ભાગ છે તો આવું 3 થાય. તો અહીં તમે જુઓ પૂર્ણાંક સંખ્યા જ આવીને ઊભી છે. પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ઘણી વખતે આ જવાબ કેવો આવે? 2.01 2.03 તો એને આપણે 2 જ માનવાનું છે. કેમ? અહીં જુઓ પૂર્ણાંક સંખ્યાની નજીકના ગુણોત્તરને પૂર્ણાંક સંખ્યામાં ફેરવો એટલે 2.05 આવે, 2.04 આવે. 2.5 ના ચાલે, 2.05 કહું છું. 2.5 એટલે તો ઓલમોસ્ટ 3 ની અડધું આવી ગયું. તો એને
પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે શું કરવું પડે? યોગ્ય સહગુણક વડે ગુણવો પડશે. એવો પણ દાખલો જોઈશું આપણે, એટલે તમને ખ્યાલ આવશે. પણ અહીં જે કિંમત આવી ગઈ એ પરમાણુની સંખ્યા છે. હવે તમને શું કહે છે? પ્રમાણ સૂચક સૂત્ર જણાવો. તો સોડિયમની સંખ્યા કેટલી? 2. કાર્બનની સંખ્યા કેટલી? 1. ઓક્સિજનની સંખ્યા કેટલી? 3. તો અહીં હું લખી શકીશ પ્રમાણ સૂચક સૂત્ર બરાબર સોડિયમ 2 છે તો Na2, કાર્બન 1 છે તો C, ઓક્સિજન 3 છે O3. Na2CO3 એ પ્રમાણ સૂચક સૂત્ર છે. શું છે? પ્રમાણ સૂચક સૂત્ર છે. કોઈ ડાઉટ છે આમાં? આવડે કે નહીં બેટા? તો પ્રમાણ સૂચક સૂત્ર આપણે મેળવી શકીએ છીએ ખૂબ સરળતાથી. આ એક્ઝામ્પલને હજુ આગળ એક્સટેન્ડ કરવું હોય કે આણ્વીય સૂત્ર મેળવવું તો પણ આપણે શોધી શકીએ. એવો પણ એક્ઝામ્પલ આપણે જોવો છે. આઈ હોપ તમને આ સિસ્ટમમાં સમજ પડી હશે. કશું છે નહીં. સૌથી પહેલા પર્સન્ટેજ બાય માસ લખો. જે તે પરમાણુના પરમાણુ દર વડે ભાગી નાખો. ભાગી નાખ્યા પછી એને વડે ગુણવા પડે આમ તો, પણ એ આપણે પદ લખીશું જ નહીં, કારણ કે દર વખતે એને કેન્સલ થવાના છે. એટલે જે મોલનો ગુણોત્તર છે એને જ હું કોનો ગુણોત્તર કરી દઈશ? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર લઈ લઈશ. ઓકે, તો એ પરમાણુની સંખ્યા એ કિંમતમાં સૌથી નાની કિંમત વડે બધાને ભાગવાના. જે કિંમત આવશે એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર આસાનીથી આપણે શોધી શકશું. ઓકે, ચલો નોટ કરી લો, પછી કેટલાક બીજા એક્ઝામ્પલ્સ સમજી લઈએ. બોર્ડ પર બીજા 3 ક્વેશ્ચન મેં લખ્યા છે. સૌથી પહેલો ક્વેશ્ચન જો શું કહે છે? ખૂબ સરળ પ્રશ્ન છે. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર C2H5 છે. તેની બાષ્પ ઘનતા જો 29 હોય, મતલબ કે 29 એની બાષ્પ ઘનતા છે, તો આણ્વીય સૂત્ર જણાવો. ખૂબ સરળ છે બેટા. આને કેવી રીતે ગણી શકાય વિચારો. પહેલા તો તમે જાતે પ્રયત્ન કરો, ન આવડે તો કેલ્ક્યુલેશન સાથે પછી સરખામણી કરો તમે. ઓકે, ચલો શું કરીશું બેટા? જો બાષ્પ ઘનતા આપેલી છે, ઓકે, અને તમને શું આપેલું છે? પ્રમાણ સૂચક સૂત્ર. તો તમને એટલી તો ખ્યાલ હશે કે આણ્વીય દર બરાબર 2 ગુણાકારમાં વેપર ડેન્સિટી. વેપર ડેન્સિટી મતલબ બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતાની કિંમત કેટલી છે? 29. તો 2 ગુણાકારમાં 29 શું થશે? આ 58. તો આણ્વીય દરની કિંમત 58 આવી ગઈ, 58 આવી ગઈ. હવે તમને એ પણ ખ્યાલ છે કે ઇન્ટીજર નંબર કેવી રીતે શોધાય? ઇન્ટીજર નંબર મતલબ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા શોધવા માટે ઉપર શું આવે? આણ્વીય દર. નીચે શું આવે? પ્રમાણ સૂચક સૂત્ર દર. પ્રમાણ સૂચક સૂત્ર દર. આણ્વીય દર કેટલું છે? 58. તો પ્રમાણ સૂચક સૂત્ર દર કેવી રીતે લાવશો? તો તમને પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે C2H5. કાર્બન કેટલા છે? 2. જો 2 કાર્બન છે દીકરા, તો એક કાર્બનનું પરમાણુય દર 12, એવા 2 એટલે 24 થાય, પ્લસ 5, 12 દુ 24, 24 અને 5 શું છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે આમાં તમે એડ કરશો તો શું થવાના? 29. એ 29 શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર. 29 વડે તમે ડિવાઈડ કરશો, જવાબ શું આવ્યો? 2. મતલબ n ની કિંમત શું આવે છે? 2. ફરી સમજો 29 કેવી રીતે લાવે? C2H5 એક કાર્બનનું પરમાણુય દર થાય 12, 2 કાર્બનના થાય 24, હાઇડ્રોજનનું થાય 1, એવા 5 એટલે 5 એડ કરો, 24 + 5 શું થાય? 29, 29. તો 58 ભાગાકારમાં 29, જવાબ શું આવ્યો? 2. આ n ની કિંમત આવી. હવે આપણે શું મેળવવું છે? આણ્વીય સૂત્ર. જો આપણે આણ્વીય સૂત્ર મેળવવું છે તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. તમને ખ્યાલ હશે કે આણ્વીય સૂત્ર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n થાય. તો n વડે પ્રમાણ સૂચક સૂત્રને ગુણી દેશો તો આણ્વીય સૂત્ર મળશે. n ની કિંમત કેટલી છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? C2H5. તો આન્સર શું થાય? C4H10. તો આ C4H10 એ શું છે? આણ્વીય સૂત્ર છે. C4H10 એ શું છે? આણ્વીય સૂત્ર છે. કોઈ ડાઉટ છે? આવડે કે નહીં? સરળ એક્ઝામ્પલ છે, ખાલી કોન્સેપ્ટને સમજશો તો જવાબ તમને મળી જશે.
ચલો નેક્સ્ટ, એક સંયોજનમાં 57.8% કાર્બન છે અને 3.6% હાઇડ્રોજન છે. તો પ્રમાણસૂચક સૂત્ર મેળવો. આમાં બે વસ્તુ ધ્યાન રાખો. એક, અહીં ટકા જે આપેલા છે એના પાછળ એવો કોઈ વર્ડ લખેલો નથી કે આ દરથી ટકા છે. ન લખેલો હોય તો પણ આપણે માનીને ચાલીશું કે આ દરથી ટકા છે. સમજો, એટલે બાય ડિફોલ્ટ આપણે માની લેવાનું કે આ દરથી ટકા આપેલા છે. આ દરથી ટકા આપેલા છે એવું બાય ડિફોલ્ટ આપણે માની લેવાનું. નંબર 1. બીજું, આમાં તમને કોઈ જગ્યા પર ઓક્સિજનના ટકા આપેલા નથી, તો તમારી ફરજ બને છે કે તમારે ચેક કરવું કે શું આનું ટોટલ 100 થાય છે. ખ્યાલ આવે છે? જો 100 થઈ જાય તો ઓક્સિજન હાજર નહીં હોય, પણ 100 નથી થતું તો ઓક્સિજન બાકીના પર્સન્ટેજ જે વધ્યા એ ઓક્સિજનના હશે. 57.8 અને 3.6 લગભગ આ 61.2 ની આસપાસ થાય છે. એનો મતલબ એ છે કે ઓક્સિજન આમાં 100 માં બાકી રહેલા જે પર્સન્ટેજ છે એ કોના હશે? ઓક્સિજનના. તો 100 માંથી તમારે આ બંનેના પર્સન્ટેજને શું કરવાના? બાદ કરવાના. તો ઓક્સિજનના ટકા તમને મળશે, એ જોઈએ આપણે કેટલા મળશે. ચલો, અહીં સૌથી પહેલા તત્વ લખી દઈશું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનના ટકા કેટલા છે દીકરા? કાર્બનના ટકા છે તમારી પાસે 57.8. પછી હાઇડ્રોજનના ટકા કેટલા છે? 3.6. તમે 57.8, આ છે પર્સન્ટેજ બાય માસ, માસ પર્સન્ટેજ કહેવાય ને. 57.8 3.6 સરવાળો કરશો એટલે 57 ને 3 60, 8 ને 6 1.2, 61.2 છે એટલે આ આવશે 38.8. શું આવશે? 38.8. ક્લિયર છે બધાને? સોરી, 8 ને 6 14 થશે એટલે 38.6 આવશે. ઓકે, આ પર્સન્ટેજ આવી ગયા કોના? પર્સન્ટેજ બાય માસ, 3 એલિમેન્ટના. હવે આપણે શું કરવાનું? સેકન્ડ સ્ટેપમાં પરમાણુ દર વડે ભાગવાના, જેને તમે પરમાણુ ગુણોત્તર જ નામ આપી શકો. પરમાણુ ગુણોત્તર જ કહી શકો. 57.8 ડિવાઇડેડ બાય 12, 3.6 ડિવાઇડેડ બાય 1 અને 38.6 ડિવાઇડેડ બાય 16. પછી આપણે શું કરતા હતા? એક્ચ્યુઅલી તો આ પરમાણુ ગુણોત્તર નથી, મોલ ગુણોત્તર છે. પણ મેં તમને શીખવાડ્યું છે કે મોલ ગુણોત્તર એ જ પરમાણુ ગુણોત્તર આવશે, એમાં કોઈ ફરક પડવાનો નથી. કારણ કે અહીંયા Na અને Na વડે જ્યારે ગુણાકાર કરીશું તો Na શું થઈ જવાના? ક્રોસ થઈ જશે, મતલબ ઉડી જશે. Na ઉડી જશે તો બાકી જે વધે છે એ પરમાણુનો ગુણોત્તર જ રહેશે. એટલે મોલ ગુણોત્તર એ જ પરમાણુનો ગુણોત્તર રહેશે. ક્લિયર છે? ચલો, હવે આ કિંમત કેટલી આવે છે? 57.8 ભાગાકારમાં 12 કરશો, જવાબ આવશે 4.8. આ જવાબ આવશે 3.6 અને 38.6 ભાગાકારમાં તમે 16 કરશો, 16 દુ 32 અને એટલે આ જવાબ લગભગ આવશે 2.4. કેટલો આવશે? 2.4. આમાં સૌથી નાની કિંમત કઈ છે? તો સૌથી નાની કિંમત છે 2.4. તો અહીં આવશે સાદો ગુણોત્તર. શું આવશે હવે? સાદો ગુણોત્તર. સાદા ગુણોત્તરમાં શું કરીએ છીએ આપણે? સૌથી નાની કિંમત વડે ડિવાઈડ કરીએ છીએ. તો 2.4 એ સૌથી નાની કિંમત છે, એના વડે બધાને આપણે ડિવાઈડ કરી દઈએ. બધાને ડિવાઈડ કરીશું તો 4.8 ભાગ્યા 2.4 આન્સર શું આવે? 2. 3.6 ભાગ્યા 2.4 આન્સર શું આવે? 1.5. 2.4 ભાગાકારમાં 2.4 આન્સર શું આવે? 1. આ કિંમત આવી. શું આ કિંમત પૂર્ણાંક સંખ્યાઓ છે બધી? તો 2 પૂર્ણાંક સંખ્યા છે, 1 પૂર્ણાંક સંખ્યા છે, પણ 1.5 એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આપણે આને શું કરીશું? 2 વડે ગુણીશું. હવે જો આપણે 2 વડે આને ગુણીશું તો ફાઇનલ આન્સર શું આવે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ફાઇનલ આન્સર શું આવે? 2 વડે ગુણવાથી. કેમ 2 વડે ગુણીશું? તો મુદ્દો યાદ રાખો. મુદ્દો કયો હતો? ચોથો. એમાં લખ્યું હતું પૂર્ણાંક સંખ્યા મેળવવા માટે યોગ્ય સહગુણક વડે ગુણવા. 1.5 ને હું કેટલા વડે ગુણું તો પૂર્ણાંક સંખ્યા આવે? 2 વડે. 1.5 ગુણ્યા 2 તો 3. પણ એનો મતલબ એ નથી કે માત્ર હાઇડ્રોજનને જ 2 વડે ગુણવાના. બધાને 2 વડે ગુણો તો જ આ રેશિયો અથવા ગુણોત્તર જળવાશે. એટલે 2 ને 2 વડે ગુણવાથી શું થાય? 4. અહીંયા લખું છું 2 વડે ગુણતા. તો આ શું થઈ જાય? 4. હાઇડ્રોજન શું થઈ જાય?
3 બીકોઝ 1.5 ગુણ્યા 2 અને ઓક્સિજન 1 છે 2 વડે ગુણશો તો 2 તો આનું ફાઇનલી પ્રમાણ સૂચક સૂત્ર શું થયું C4H3O2 પ્રમાણ સૂચક સૂત્ર શું થયું બેટા C4H3O2 લાવડે કે સરળ છે સિસ્ટમ ને સમજો ચલો અગેન એક એક્ઝામ્પલ જોઈએ તત્વ લઈ લઈએ આમાં પણ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન 3 તત્વો આપેલા છે ચેક કરીશું આમાં કે ઓક્સિજન છે કે નહીં 20% કાર્બન છે 6.7% હાઇડ્રોજન એટલે 26.7 અને 46.67 46.67 એટલે એ થશે ટોટલ 50 60 70 75 74% ની આસપાસ કંઈક થાય 74% આસપાસ એનો મતલબ કે આમાં ઓક્સિજન પણ હશે ચલો હવે તમે ટકા મૂકી દો percentage by mass કાર્બન ના ટકા કેટલા છે બેટા 20% હાઇડ્રોજન 6.7 નાઇટ્રોજન 46.67 ત્રણે ત્રણનો સરવાળો કરો ચલો ઝડપથી અને 100 માંથી બાદ કરો 26.67 આવશે ચેક કરી લેજો કદાચ એક પ્લસ માઈનસ હોઈ શકે 66 67 એવું પણ 26.67 મને દેખાય છે 26.67 આવે હવે અહીં આપણે લઈશું પરમાણુ ગુણોત્તર જો મારે પરમાણુ ગુણોત્તર લેવો છે તો શું કરીશ બોલો 20 divided by 12 6.7 divided by 1 46.67 divided by 14 and 26.67 divided by 16 આવું થાય કે નહીં આને એક્ચ્યુઅલી મોલ ગુણોત્તર કહેવાય પણ આપણે આને પરમાણુ ગુણોત્તર માનીને ચાલીએ છીએ આ ગુણોત્તર જ છે દીકરા બધાનો એકબીજાની સાથેનો ગુણોત્તર છે તો હવે આ પરમાણુનો ગુણોત્તર કેટલો આવે તો 20 ભાગ્યા 12 કરશો તો 1 પોઈન્ટ સમથિંગ આવશે આ જવાબ આવે 1.66 આ આવશે 6.7 46.67 ભાગ્યા 14 કરીશું 14 28 14 3 42 અને 67 એટલે 3.33 અને આ આવશે આપણો 1.66 આ ગુણોત્તર આવી ગયા ઓકે કેલ્ક્યુલેશન થી આપણને પરમાણુના ગુણોત્તર મળી ગયા આમાં સૌથી નાની કિંમત કોણ 1.66 તો અહીં આવશે સાદો ગુણોત્તર સાદા ગુણોત્તર માટે સૌથી નાની કિંમત વડે ફરી ભાગવાના તો 1.66 છે એ જ સૌથી નાની કિંમત છે તો 1.66 ભાગ્યા 1.66 6.7 ભાગાકારમાં 1.66 3.33 ભાગાકારમાં 1.66 અને 1.66 ભાગાકારમાં 1.66 આ ગુણોત્તર લેશો એટલે આ જવાબ આવશે 1 આની કિંમત ગણશો તમે હાઇડ્રોજન માટે તો આ થઈ જશે 4 આ થઈ જશે તમારે 2 અને આ થઈ જશે અગેન 1 જોઈ લો શું કોઈ પણ એવી કિંમત મળે છે જે પૂર્ણાંક નથી તો ના બધા જ પૂર્ણાંક છે એનો મતલબ કે આને જ આપણે સીધું કહી દઈશું પ્રમાણ સૂચક સૂત્ર કેટલું આવ્યું બેટા C1 એટલે 1 લખવાની જરૂર નથી હાઇડ્રોજન કેટલા છે 4 CH4 N2 NO CH4 N2O આ એનું પ્રમાણ સૂચક સૂત્ર આવે છે બોલો ખ્યાલ આવી ગયો નહીં તો બહુ સિમ્પલ વાતો છે તમારે સિસ્ટમ થી આગળ વધવાનું છે અત્યાર સુધી આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાના જ એક્ઝામ્પલ્સ ગણી રહ્યા છીએ આના ઉપરથી આણ્વીય સૂત્ર પણ શોધી શકાય ખૂબ સરળ વાત છે બસ આ n ની કિંમત લાવશો એને પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણી શું મળી જાય આણ્વીય સૂત્ર મળે દર વખતે તમારે n ની કિંમત લાવવી પડે એના માટે તમને એક્ઝામ્પલ ની અંદર આણ્વીય દર આપી દેશે જો આણ્વીય દર આપી દે તો આના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દર મળે આણ્વીય દર આપેલું હોય તો આણ્વીય દર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર દર બેટા પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી જે દર મળે એ દરને શું કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર દર તો એ પ્રમાણ સૂચક સૂત્ર દર અને આણ્વીય દર જો આપેલું હોય તો આણ્વીય દર ભાગાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર દર તમને શું મળે n શું છે
પૂર્ણાંક સંખ્યા અને એને પછી પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી તમે શું લાવી શકો? આણ્વીય સૂત્ર લાવી શકો છો. ઘણી વખતે આણ્વીય દર ન આપે તો તમને વેપર ડેન્સિટી આપશે, બાષ્પ ઘનતા, તો પણ સરળ છે. બાષ્પ ઘનતા આપે તો બાષ્પ ઘનતા ગુણાકારમાં 2 શું મળી જાય? આણ્વીય દર. હાઇડ્રોજન વાયુની સાપેક્ષમાં વાયુની ઘનતાને આપણે બાષ્પ ઘનતા કહીએ છીએ. યાદ છે? એ પણ પોઈન્ટ તમને શીખવાડેલો છે. ઓકે, ચલો નોટ કરો. ત્યારબાદ બીજા કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. બોર્ડ પર બીજા 2 એક્ઝામ્પલ લખેલા છે. એવા જ એક્ઝામ્પલ છે જે આગળ આપણે કેલ્ક્યુલેટ કરી ચૂક્યા. થોડીક લેંગ્વેજ બદલી છે, કારણ કે અત્યાર સુધી તમને પર્સન્ટેજ બાય માસ આપવામાં આવતું હતું. અહીં તમને કીધું છે કે એક સંયોજનમાં ફોસ્ફરસના પરમાણુની સંખ્યા આપેલી છે 1.5 ગુણ્યા 10 ની 21 અને ઓક્સિજન પરમાણુની સંખ્યા આપેલી છે 37.5 ગુણ્યા 10 ની 20. તો તમને 2 અલગ અલગ ફોસ્ફરસ અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા આપી છે અને કીધું છે કે પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધવું છે. જુઓ શું કરીશું, બહુ સિમ્પલ છે. તમને સંયોજન આપ્યું છે, એમાં ફોસ્ફરસ અને ઓક્સિજન છે. ફોસ્ફરસના પરમાણુની સંખ્યા કેટલી છે? 1.5 ગુણાકારમાં 10 ની 21. પરમાણુની સંખ્યાનો ગુણોત્તર એ જ મોલ ગુણોત્તર હતો, યાદ કરો. યાદ આવે છે? તો આ પરમાણુની સંખ્યા સાથે ગુણોત્તર લઈશું, એ જ મોલ ગુણોત્તર કહેવાય. હવે તમને એટલું ખ્યાલ હોવો જોઈએ સાયન્ટિફિક ગુણોત્તર કેવી રીતે કરી શકાય છે. આ 10 ની 21 ઘાત છે, આ 10 ની 20 ઘાત છે. જો હું અહીંયા 10 ની 21 ઘાત કરી દઉં અથવા અહીં 10 ની 20 ઘાત કરી દઉં તો બંને બાજુથી એ ઉડી જશે, રાઈટ? પરંતુ એના માટે શું કરવું પડે? તો 37.5 છે, એને 3.75 કરી દઉં તો અહીં મેં કિંમત 37.5 ની સાપેક્ષમાં આ કિંમત કેવી કરી? નાની. કેટલા દશાંશ ચિહ્ન? 1 દશાંશ ચિહ્ન. 37.5 ની જગ્યા પર 3.75 એટલે 1 દશાંશ ચિહ્ન કિંમત મેં નાની કરી. જો 1 દશાંશ ચિહ્ન કિંમત નાની થાય તો અહીં 1 દશાંશ ચિહ્ન કિંમત મોટી થાય. 10 ની 21 ઘાત એટલે 20 ની જગ્યાએ 21 થાય, એક કિંમત વધી જાય. ક્લિયર? તો સામે અહીંયા એમનું એમ જ રહેવા દઈશું. 1.5 ગુણાકારમાં 10 ની 21 ઘાત. આ 10 ની 21 ઘાત 10 ની 21 ઘાત કેન્સલ આઉટ થઈ જાય. 1.5 3.75 વધશે. બેમાં નાની કિંમત કોણ બેટા? 1.5. 1.5 ને 1.5 વડે ભાગી દો અને અહીંયા 3.75 ને 1.5 વડે ભાગી દો. શું થશે બોલો? આ ગુણોત્તર આવશે 1 અને આ ગુણોત્તર આવશે 2.5. 2.5. આ અપૂર્ણાંક કિંમત આવી, અપૂર્ણાંક કિંમત આવી. શું કરીશું બોલો? 2 વડે ગુણતા. 2 વડે ગુણતા. બંનેને 2 વડે ગુણવા પડે તો આ થઈ જાય 2, આ થઈ જાય 5. તો અહીં તમારે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું હતું, તો તમારું પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું. પ્રમાણ સૂચક સૂત્ર ફોસ્ફરસ કેટલા આવ્યા? 2. ઓક્સિજન કેટલા આવ્યા? 5. P2O5. આ આવી ગયું પ્રમાણ સૂચક સૂત્ર. બોલો આપણે કે નહીં? ખૂબ સિમ્પલ વાત છે. ચલો અહીં આવી જાઓ. તત્વ M કોઈ મેટલ કે ગમે તે કંઈક આપેલું છે, 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, જેમાં ઓક્સિજનના દરથી ટકા અનુક્રમે 50% અને 60% છે. પ્રથમ ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર MO2 હોય તો બીજા ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર જણાવો. જો એટલો તો ખ્યાલ આવે છે કે તમને ઓપ્શન આપ્યો હોય MO, ફરી આપ્યો હોય MO2, MO3 અને એક પણ નહીં, તો શું જવાબ આવે? તો જુઓ તમે અહીં ઓક્સિજનના દરથી ટકા બીજા પ્રમાણમાં શું થાય છે? વધે છે. પહેલામાં કેટલા ટકા છે? 50. બીજામાં કેટલા છે? 60. એમ તો એનો એ જ છે, એમ તો એનો એ જ છે, ખાલી અહીંયા ઓક્સિજનના ટકા વધ્યા. એનો મતલબ ઓક્સિજનનું પ્રમાણ વધશે. તો એવું સૂત્ર પસંદ કરો જેમાં MO2 કરતા ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. ખ્યાલ આવે છે? MO2 માં 1 M સાથે ઓક્સિજન કેટલા છે? 2.
તો તમારે એવું પસંદ કરવાનું જેમાં 2 કરતા ઓક્સિજન વધારે હોય. પણ જો એવા 1 કરતા વધુ ઓપ્શન હોય તો દાખલો ગણતા પણ આવડવો જોઈએ. જોઈએ કેવી રીતે? સૌથી પહેલા ઓક્સાઇડ 1, ઓક્સાઇડ 1, પહેલા ઓક્સાઇડની વાત કરીએ આપણે. તો પહેલા ઓક્સાઇડમાં એક મેટલ છે અને બીજો ઓક્સિજન છે. મેટલ જે છે, મેટલ એવું માની લઈએ છે આપણે, એવું કીધું નથી કે મેટલ છે, તત્વ લખ્યું છે, વાંધો નહીં. આ મેટલ છે અને આ ઓક્સિજન છે. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આમાં કેટલું આપેલું છે બેટા? 50. તો અહીં છે 50%. જો આ 50% હોય તો આનું કેટલું હોય? 50. કારણ કે ટોટલ ટકા કેટલા હશે? 100. તો આના પણ ટકા કેટલા હશે? 50. તો આ દરથી ટકા આવી ગયા, દર પરસેન્ટેજ. બોલો ખ્યાલ આવે કે નહીં? હવે તમારે અહીંયા લેવાનો છે પરમાણુ અથવા મોલ ગુણોત્તર. હવે પરમાણુ ગુણોત્તર એ જ મોલ ગુણોત્તર કહીએ છીએ. તો 50 ભાગાકારમાં m નું આણ્વીય દર m છે એવું માની લઈએ. હાલ ખબર નથી તો m માની લઈએ છીએ. આ એનું શું છે બેટા? પરમાણ્વીય દર. 50 ભાગાકારમાં અહીંયા શું આવશે? 16 આવશે, રાઈટ? ચલો આ 50-50 શું થઈ જાય? કેન્સલ. તો અહીં ગુણોત્તર શું આવે? 1/m, 1/16. 16 ઉપર જાય, m ઉપર જાય તો આ ગુણોત્તર આવે 16/m. 16/m. આ કયા ઓક્સાઇડનો છે? ઓક્સાઇડ નંબર 1. ઓક્સાઇડ નંબર 1 આપેલો છે, યસ, MO2. તો હું અહીંયા લખી શકું કે MO2 માં પ્રમાણનો ગુણોત્તર શું છે? આ બંનેનો 1/2 છે ને? 1/2. 1m, ઓક્સિજન 2. તો પ્રમાણનો ગુણોત્તર શું છે? 1/2. જો પ્રમાણનો ગુણોત્તર 1/2 હોય તો હું લખી શકું 1/2 16/m. સમજો, આ m ની જગ્યા પર 16 છે, o ની જગ્યા પર m છે. તો આપણે શું કર્યું? m ની જગ્યા પર 1, o ની જગ્યા પર 2. તો m ની જગ્યા પર 16 અને o ની જગ્યા પર m મૂકવો પડે. ગુણોત્તર એટલે ગુણોત્તર 1/2 16/m. રાઈટ? ક્લિયર છે? હવે શું કરી શકાય બોલો? આ બંનેને મેં સરખાવી દીધા છે તો મને m મળી જાય. m એટલે શું મળશે મને? પરમાણ્વીય દર. કેટલું મળશે બેટા? પરમાણ્વીય દર કેટલું આવશે? આ m ઉપર જાય, આ 2 ઉપર જાય એટલે 16 × 32. 32 એ શું આવી ગયું? પરમાણ્વીય દર. હવે આપણે એનો યુઝ કરીશું ઓક્સાઇડ 2 શોધવા માટે. બીજો ઓક્સાઇડ શોધવો છે બેટા આપણે. ઓક્સાઇડ 2 ની અંદર M/O. ચલો, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું આપેલું છે? 60. તો m નું કેટલું હશે? 40. આ આવી ગયા દરથી ટકા. દરથી ટકા. હવે તમારે શું લેવાનું? પરમાણુ ગુણોત્તર કહો અથવા મોલ ગુણોત્તર કહો. શું કરશો બોલો? 40 ભાગાકારમાં એનું પરમાણ્વીય દર કેટલું છે? 32. 32. 60 ભાગાકારમાં કેટલું? 16. ઓક્સિજનનું પરમાણ્વીય દર. ઓકે, હવે આપણે ગણતરી કરીએ. અહીંયાથી આ 0 થી 0 કેન્સલ આઉટ થશે. 16 × 32 થશે, રાઈટ? 16 × 32 થશે. 2 2 4 થશે અને અહીંયાથી 2 3 6 થશે. એટલે 1/3 જવાબ આવશે. 1/3. સાદો ગુણોત્તર આવી ગયો એટલે અહીંયા તમે એમ કહી શકો કે અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર શું આવે? પ્રમાણ સૂચક સૂત્ર શું આવે? MO3. શું આવશે? MO3. મેં તમને પહેલા જ કીધું હતું, ઓપ્શન જુઓ. પરસેન્ટેજ ઓફ ઓક્સિજન પહેલા ઓક્સાઇડ કરતા બીજા ઓક્સાઇડના વધારે છે. તો એનો અર્થ એવો થાય કે બીજા ઓક્સાઇડની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. પહેલા ઓક્સાઇડમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2. બીજામાં જો વધી ગયું 3. પણ ઓપ્શન એકાદ એવો હોય તો ખબર પડે. માનો કે MO4 પણ હોય અથવા M2O5 પણ હોય તો બે મેટલની સાપેક્ષમાં 5 ઓક્સિજન, તો એ પણ 2.5 એવરેજ આવે. તો એ વખતે ગણતરી કરવી પડે. એટલે સિસ્ટમ તો ખબર હોવી જોઈએ, પણ જો એક જ ઓપ્શન ઓક્સિજનનું પ્રમાણ વધારે વાળો હોય તો એક જ ઓપ્શન આવશે. એટલે એને ટીક કરી શકાય. બીજું ઉલટું હોતા
60% પ્રમાણે ઉપરવાળો જવાબ હોત, આ 50% તો ઊંધું વિચારવું પડે કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એ જવાબ આવશે. બોલો ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? રાઈટ. હવે કેટલાક એક્ઝામ્પલ્સ હું અહીંયા બીજા લખું છું, એની કેલ્ક્યુલેશન તમારે કરવાની થશે. જો બેટા, આજે જે પણ એક્ઝામ્પલ્સ મેં તમને કરાવ્યા છે એને અનુરૂપ પ્રેક્ટિસ માટે મેં 3 એક્ઝામ્પલ ઓર બોર્ડ ઉપર લખ્યા છે. બધા જ એક્ઝામ્પલ્સ હું કરાવી શકું, પરંતુ પ્રોબ્લેમ એ છે કે પછી તમે જાતે કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો. એટલે તમને આ 3 એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. હું તમને જવાબ આપી દઉં છું, એમાં પણ જાતે પ્રયત્ન કરવાનો છે. જો તમારો જવાબ નથી આવતો તો તમે મને જરૂર કોન્ટેક્ટ કરી શકો છો, પણ જવાબ આવી જાય છે તો પ્રશ્ન નથી કોઈ. ઓકે. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? એક સંયોજન છે જેમાં કાર્બનના ટકા 80% છે, હાઇડ્રોજનના ટકા 20% છે. તેની બાષ્પ ઘનતા 15 આપેલી છે, તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. જે સિસ્ટમ તમને શીખવાડી છે કે પહેલા તત્વ લખો, પછી દરથી ટકા, પછી મોલ ગુણોત્તર, પછી સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યા લઈ આવો, યોગ્ય સહગુણક વડે જરૂર પડે તો ગુણો, પ્રમાણ સૂચક સૂત્ર આવશે. એ પ્રમાણ સૂચક સૂત્રને n વડે તમારે શું કરવું પડશે? ગુણવું પડશે. અહીં તમે જોશો તો બાષ્પ ઘનતા આપેલી છે. બાષ્પ ઘનતાની મદદથી તમે શું શોધી શકો? આણ્વીય દર. બાષ્પ ઘનતા 15 છે, ગુણ્યા 2 કરશો એટલે 30 તમારું શું આવશે? આણ્વીય દર આવશે આ પદાર્થ. તો તમે એવી રીતે ગણતરી કરી પ્રમાણ સૂચક સૂત્ર CH3 અને આણ્વીય સૂત્ર C2H6 જવાબ આવે છે. કેલ્ક્યુલેશન કરો અને જાતે ચેક કરો કે શું આ જવાબ આવે છે. બીજું છે એક સંયોજનમાં નાઇટ્રોજનના ટકા 26 છે તથા ઓક્સિજનના ટકા 74 છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર તમારે શોધવાનું છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજનના ટકા આપેલા છે. પ્રમાણ સૂચક સૂત્ર અગેન સેમ સિસ્ટમ જે શીખવાડી એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો. N2O5 આન્સર આવવો જોઈએ. ત્યારબાદ એક સંયોજનમાં કાર્બનના 40% છે, હાઇડ્રોજનના 6.66% છે અને ઓક્સિજનના 53.3% છે. જો આ 3.3% આપેલા છે તો આણ્વીય દર 180 હોય તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. અહીં તમને આણ્વીય દર 180 આપ્યું છે. ઘણી વખતે આણ્વીય સૂત્ર ન આપે અને બાષ્પ ઘનતા આપે તો અહીંયા 90 લખેલું હોઈ શકે, કારણ કે 90 ગુણાકારમાં 2 કરો એટલે 180 થઈ જાય. આમાં પણ તમે કેલ્ક્યુલેશન સેમ મેથડ થી કરવાની છે. પ્રમાણ સૂચક સૂત્ર CH2 અને આણ્વીય સૂત્ર C6H12O6 આવશે. ઓકે બેટા, તો અહીં સુધી આ લેક્ચર રાખીએ છીએ. આજે આપણે શું શોધ્યું? આજે આપણે શું ભણ્યા? તો જે પરસેન્ટેજ કમ્પોઝિશન આપેલા હોય કોઈ પણ પદાર્થની અંદર, એમાંથી કોઈ પણ પદાર્થનું સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ એની વાત કરી છે. એટલે તમે એની પ્રેક્ટિસ કરતા જશો એમ તમારો કોન્ફિડન્સ વધતો જશે. આવતીકાલથી આપણે મોલ એનાલિસિસ ઉપર જઈશું અને મોલ એનાલિસિસ પરથી આપણે એક નવા ટોપિકની કલ્પના કરીશું. નવા ટોપિકને સમજવાનો ગહેરાઈથી પ્રયત્ન કરીશું, ધેટ ઇઝ લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયા. ખૂબ અગત્યનો એક્ઝામ્પલ્સ હોય છે, એના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીશું. ડોન્ટ વરી, બટ તમારે એજ્યુકેશનમાં સમય આપવો પડશે. જો લોકડાઉનની અંદર તમે દૂર બેઠા છો, વારંવાર કહીએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ પૂરો વિડિયો જોતા નથી, ઘણા વિદ્યાર્થીઓ નોટ કરતા નથી અને સ્ટડીના રિલેટેડ સમજીને કામ કરવું પડે. 10મા ધોરણની અંદર તમે યાદ રાખી લો, તમારા માર્ક્સ આવી જાય. 11-12 સાયન્સમાં એપ્લિકેશન શીખવાની છે, મતલબ યાદ રાખેલું એપ્લાય કેવી રીતે કરવું. ધારો કે મેં તમને સિસ્ટમ શીખવાડી, જરૂરી નથી કે આ જ દાખલો આવશે. 10મા ધોરણમાં શું હતું કે તમને શીખવાડ્યું એ જ આવવાનું છે. એના રિલેટેડ કંઈક નવો ચેન્જીસ કદાચ 1 કે 2 દાખલામાં આવે. જ્યારે કોઈ પણ સાયન્સના સબ્જેક્ટમાં કે મેથમેટિક્સમાં તમે અહીંયા જોશો તો તમારી રકમ બદલાઈ જશે, અલગ જ હશે, પણ એ કોન્સેપ્ટ ક્લિયર કરીને તમારે એની એપ્લિકેશન આવડવી જોઈએ. જો તમને એ અપ્લાય કરતા આવડી ગયું તો તમે આસાનીથી માર્ક્સ લઈ આવશો. ઓકે, એટલે બહુ મોટો ફરક છે બંને વચ્ચે. તમારે અહીંયા સમજણ શક્તિ મેળવવી પડશે. યાદ શક્તિની તો જરૂર છે જ, પણ સાથે સાથે સમજણ શક્તિની પણ તમારે જરૂર પડશે બેટા. ઓકે, તો રિક્વેસ્ટ છે આપ સૌને બેટા કે મહેનત ખૂબ કરો, ખૂબ મહેનત કરો અને એટલી બધી મહેનત કરો કે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. રિઝલ્ટ ઇમ્પ્રૂવ નથી થતું તો કોઈ અર્થવિહીન વાત છે. રિઝલ્ટ ઇમ્પ્રૂવ થવું જ જોઈએ. કોઈ એક્સક્યુઝ નહીં, મારા માર્ક્સ કેમ નથી આવ્યા, કેમિસ્ટ્રીમાં 100 માર્ક્સના ટેસ્ટમાંથી કેમ 40 કે 50 માર્ક્સ જ આવ્યા. તો એના પાછળ જવાબદાર રીઝન શોધી કાઢો કે ભાઈ હું કેટલી મહેનત કરું છું. ટીચર જે મહેનત કરે છે એ પ્રમાણે શું હું મહેનત કરી રહ્યો છું? નથી કરી રહ્યો તો કરવી પડશે.
નહીં તો તકલીફો આગળ જતા ઘણી મોટી આવશે બેટા. બધા માટે લોકડાઉન તો છે, પણ તમે જો એક ડિસિપ્લિનમાં નહીં આવો, વારંવાર કહું છું એ રીતે ડિસિપ્લિનમાં નહીં આવો તો તકલીફો ઘણી મોટી ક્રિએટ થશે. ઓકે, તો આઈ હોપ કે આ સ્ટેટમેન્ટ જે મેં યુઝ કર્યા છે એનો તમારા પર જરૂર ચોક્કસ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, સારી અસર થશે અને તમે સારી મહેનત કરશો. ઓકે બેટા, ચલો વિડીયોને લાઈક જરૂર કરજો, વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.